ભાવનગર જિલ્લાના અનેક તાલુકામાં ધોધમાર વરસાદ છે। તળાજા, જેસર, મહુવા અને મહુવાના ગ્રામીણ જે વિસ્તાર છે, ગારિયાધાર, આજુબાજુના તમામ જે ગ્રામીણ વિસ્તાર છે ત્યાં વરસાદ છે। તળાજા તાલુકાના ગ્રામ્યમાં પણ વરસાદ છે। અલંગ વિસ્તારમાં પણ ભારે પવન ફૂંકાયો છે। મહુવાના ગ્રામ્ય વિસ્તારો એવા બગદાણા સહિતના આસપાસના ગામોમાં કડાકા ભડાકા સાથે આ કમોસમી વરસાદ છે। જેસર પંથકમાં છેલ્લા 2 કલાકથી વરસાદી માહોલ છવાયો છે। જેસરના શાંતિનગર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે માર્ગો પર નદીઓ વહેવા લાગી છે। કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। તલ, મગફળી, જુવાર, બાજરી તેમજ બાગાયતી પાકમાં કેરી, લીંબુના પાકને પણ વ્યાપક નુકસાનની ભીતિ છે। ગારિયાધાર તાલુકાને ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન અને ધોધમાર વરસાદ પડ્યો છે। કમોસમી વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર પાણી ફરી વળ્યા છે। પાલીતાણા તાલુકાના પંથકમાં પણ પવન સાથે ધોધમાર વરસાદ છે। પાલીતાણા શહેર ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે વરસાદ છે। શહેરમાં રસ્તાઓ પર પાણી ભરાતા નદી જેવો માહોલ છે। વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। 2 દ્રશ્યો આપણી ટીવી સ્ક્રીન પર। ભાવનગરના ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ છે।